સાહેબ ચેપ્ટર નંબર 7 ની અંદર અમુક મુદ્દા તો યાદ જ નથી રહેતા, કારણ કે એવું કરો કે મુદ્દા યાદ રહી જાય ને કોન્સેપ્ટ પણ અમને યાદ રહી જાય ને પરીક્ષામાં પણ સરકાર તેમને યાદ આવી જાય, તો બાકી ટ્રિક્સ પણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ 11મા ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 7 માં ફરી પાછો એક નવો પ્રશ્ન લઈ આવ્યા છીએ. એનો મતલબ કે આગળ ઓલરેડી પાઠ મુકાઈ ગયો છે, હજી પણ ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે એની અંદર પણ મેં અલગ રીતે યાદ રહી જાય એના માટે કરીને મેં તમને ટ્રિક્સ આપી. તો હવે આજે પ્રશ્ન આપણે લીધું છે, એનું નામ છે ખાનગી સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ અંગે સમજૂતી આપો. હવે સ્ટાર્ટિંગમાં જ કહી દો, વન સેકન્ડ, તમને ખબર છે સાહેબે ક્રમ બદલાવ્યા છે, એની પાછળનું પણ કાંઈક કારણ છે. બે ટ્રિક્સ આપીશ, એક તમને હું સમજાવતી વખતે ટ્રિક્સ આપતો રહીશ અને બીજી એક એન્ડ ની અંદર બહુ મસ્ત ટ્રિક્સ આપીશ. તમને સરળતાથી પ્રશ્ન આવું રીત જશે એમ સમજી લો કે તમે ભૂલવાનો પ્રયત્ન કરતા હશો ને તો કોઈ ટ્રિક્સ એવી યાદ રહી ગઈ હશે ને તમને પરીક્ષાની અંદર એ ટ્રિક્સ પહેલા યાદ હશે, પછી તમે એની અંદર જવાબ યાદ આવશે. ઓકે, તો હવે ધ્યાનપૂર્વક એ દરેક મુદ્દાનો આપણે અભ્યાસ કરશું અને સાથે સાથે વન્સ અગેન મેં તમને કીવર્ડ્સ પણ આની અંદર નોટ ડાઉન કરાવ્યા છે, એ પણ આપણે ધ્યાનપૂર્વક સમજવાના છીએ. આની અંદર તમે જોઈ શકતા હશો કે આ પ્રશ્નની અંદર મુખ્યત્વે 7 મુદ્દા આવે છે. 3 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે, એને ગણતરીમાં ધ્યાનમાં લઈ આપણે સમજૂતી લીધી છે. ઓકે, એટલે 3 માર્કની અંદર એમ સમજી લો કે અર્થ અને લાક્ષણિકતા બે પૂછાય તો 7 + 1 એટલે કે એમ સમજી લો કે 8 મુદ્દા જેવા થાય છે, એનામાં તમે કોઈ પણ 6 મુદ્દા સમજાવી શકો છો. અર્થ પૂછ્યો તો અર્થ પણ સમજાવવો જરૂરી છે. ઓકે, હવે સૌથી પહેલા ખાનગી ક્ષેત્રનો અર્થ બે આપ્યા છે, હું બંને તમને સમજાવવાનો છું. પરીક્ષામાં જે પણ તમને યાદ આવે એ પણ બંને યાદ એકવાર રાખી જવાના છે. ઓકે, શું કહે છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ શું કરશે તો કે નફો મેળવવાના હેતુથી ધંધાનો શું કરે છે, સંચાલન કરે છે. કયો હેતુ છે અહીંયા અંડરલાઈન કરજો ખાસ, સાહેબ નફો મેળવવાનો હેતુ. સાહેબ અહીંયા તમે કયું બોક્સ કર્યું છે, પછી ખબર પડશે શું કામ બોક્સ કર્યું છે. ઓકે, યસ. એના પછી બીજો અર્થ આવે છે, જે લોકો જાહેર ક્ષેત્રનો વિડિયો ન જોયો એ ખાસ જોઈ લેજો, એનો પણ મેં સમજૂતી મૂકી છે. ઓકે, હવે એની અંદરથી જ મેં જે વ્યાખ્યા છે એ જ ઉપાડી છે, ફરક ક્યાં કરો તમે ઓનલાઈન કરી દઉં છું. ખાનગી શું કહે છે અંદર કે જે ક્ષેત્રની માલિકી, અંકુશ અને સંચાલન ત્રણેય વસ્તુ ખાનગી એકમ અથવા ખાનગી વ્યક્તિ અથવા ખાનગી સમૂહને હસ્તગત હોય તેને આપણે ખાનગી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકતા હશો, મેં તમને પહેલા જ કીધું કે આની અંદર આગળના વિડીયોમાં પણ મેં કીધું છે ને આ વિડીયોમાં પણ કહું છું, પણ આ વિડીયો જનરલી બધાને ખબર જ પડી જશે, કારણ કે અહીંયા ખાનગી સાહસ કે ખાનગી ક્ષેત્ર હશે. એટલે જ્યારે આગળ આપણે કીધું જાહેર ક્ષેત્ર છે, જાહેર કંપની છે, જાહેર નિગમ પણ છે, એટલે તમે સમજતા હશો ને કે એક જ વસ્તુ છે પણ ત્રણેયની કોન્સેપ્ટ અલગ અલગ છે. એટલે હું ઘણી વખત કહું છું કે આની અંદર પ્રશ્ન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને છે. ઘણા વિદ્યાર્થીઓને જવાબ આવડતું હશે પણ પ્રશ્ન જો એ લોકોએ વ્યવસ્થિત પરીક્ષાની અંદર શાંત રીતે નહીં વાંચ્યું હોય ને તો કંઈક પૂછ્યું હશે અલગ અને લખી કંઈક આવશે અલગ, ને પછી ખબર પડશે કે આ તો પૂછ્યું જ ન હતું. એટલે ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહું છું, અત્યારે વિડીયો જોશે એને પણ ખાસ કહું છું કે પ્રશ્ન દરેક વ્યવસ્થિત વાંચજો, પછી જ તમે એનો જવાબ આપો. વિદ્યાર્થીઓના અનુભવ મેં નોટ ડાઉન કર્યા છે, એટલે હું તમારી સમક્ષ રજૂ કરું છું કે એને દરેક પરીક્ષાની અંદર મે બી તમે અત્યારે વિડીયો જોતા હશો એનામાંથી પણ કોઈ એવા હશે કે સાહેબ અમને જવાબ તો બધાના યાદ છે, પણ જ્યારે પરીક્ષાની બારી વસ્તુ વાંચો છો ને તમને કોઈ એમ કહે છે કે આ પ્રશ્ન શું છે ને તમને વિચારવું પડે છે, એનો મતલબ શું છે ખબર છે? આપણે જવાબ તો વાંચીએ જ છીએ પણ પ્રશ્ન શું છે એ તો આપણે જોતા જ નથી. બધાની બીક શું, પરીક્ષાની અંદર અમને જવાબ આવડી જવો જોઈએ. પ્રશ્ન એ જરૂરી છે, કારણ કે સિમિલર કોન્સેપ્ટ વાળા પણ અલગ અલગ ટોપિક હોઈ શકે છે. અત્યારે તમે ભલે ધોરણ 11 માં અભ્યાસ કરજો પણ મારા ધોરણ 12 ના દરેક ટોપિક ની અંદર મેં કીધું છે કે આ પ્રશ્નનાથી અલગ છે, અને વિદ્યાર્થીઓ ત્યાં જ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, જવાબ એકના બદલે બીજો લખીને આવે છે. અને મે બી અત્યારે વિડીયો જોતા હશે એમાંથી 1-2% ભાગને એવા હોઈ શકે છે કે ઘણી વખત એ લોકોને જવાબ તો યદ હોય છે, પરીક્ષામાં એમ વિચારતા હશે કે સાહેબ પ્રશ્ન કયો પૂછ્યો છે. બસ તમને વારંવાર કહું છું કે પ્રશ્ન ધ્યાનપૂર્વક હંમેશા વાંચો, પછી તમે જવાબ તૈયાર કરો. ઓકે, યસ. હવે અર્થ તમારો થઈ ગયો ક્લિયર. હવે આપણે કરીએ છીએ એની લાક્ષણિકતા. સાથે 7 લાક્ષણિકતા છે. વન સેકન્ડ કહી દો, ચોપડી મે બી તમારા હાથમાં હોય તો હું તમને એમ જ કહું છું અત્યારે સાઈડમાં મૂકી દો, કારણ કે હું પ્રશ્ન એવી રીતે સમજાવવાનો છું કે તમે એમ લાગશે સાહેબ સમજાવતા જ નથી, સાહેબ તો વાતચીત કરે છે, આપણા સાથે કન્વર્સન કરે છે, પોતાની વાત રજૂ કરે છે, બસ ઈ જ છે એનો કોન્સેપ્ટ. એટલે ઘણી વખત હું અત્યારે ચોપડીની સાઈડમાં મૂકી દો, પછી તમને હું ટાઈમ આપીશ ત્યારે તમે ચોપડીને ઉપાડી આરામથી બિંદાસથી વાંચજો, પછી મને કહેજો કયો ક્રમ તમને યોગ્ય લાગુ, કયો મુદ્દો કેવી રીતે સમજવાનો છે એ ક્યારે ખબર પડી. ઓકે, હવે વન સેકન્ડ કહી દઉં કે શરૂઆતમાં જ આપણે શું વિચારવાનું છે ખબર કે જ્યારે પણ ખાનગીનો પ્રશ્ન આવે ત્યારે એમ જ વિચારો છો કે આપણે કોઈ પણ ભારતની મોટી કંપનીના માલિક છે.
સાહેબ હવે શું કરીએ, આ તમારી કંપનીનું નામ બને અથવા એમ જ કે રિલાયન્સ કંપની તમે શું બની જાઓ, ધીરુભાઈ અંબાણી બની જાઓ, કારણ કે એની સ્થાપના કોણે કરી, ધીરુભાઈ અંબાણીએ કરી હતી. ઓકે યસ, તો હવે એને ધ્યાનમાં લઈ આપણે એમાં સમજી રહ્યા છીએ કે આપણે કોન્સેપ્ટ શું કે છે. જવાબ તો પરીક્ષામાં બધાને આવડતું હશે, પણ કોન્સેપ્ટ સાથે લખશો ને તો હું ઘણીવાર કહું વિદ્યાર્થીઓને પેપર લખવાની એવી મજા આવશે, તમને એમ જ લાગશે કે યાર મેં ખાલી લખ્યો નથી પેપર, પણ મેં પેપરની અંદર મારી એમ સમજી લો કે 110% આપ્યું છે ને સમજાવ્યું છે, તો એ પેપર લખવાની મજા પણ અલગ છે. ઓકે યસ, હવે સૌથી પહેલો મુદ્દો આવે છે, મેં તમને કીધો કે અર્થની અંદર એક વસ્તુ મેં બોક્સ કરી છે, શું હતો તો એ મુદ્દો થતો. જો શું કહે છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ કે સમૂહ નફો મેળવવાના હેતુ શું કરે, ધંધાનું સંચાલન કરે છે. નફો મેળવવાનો હેતુ એ જ એની પેલી લાક્ષણિકતા છે. એટલે શું કહે છે, 1 સેકન્ડ રિપીટ કરો. સૌથી પહેલો મુદ્દો તો કે નફાને પ્રાથમિકતા અને સાથે બીજી વસ્તુ સામાજિક જવાબદારીને પણ એ લોકો શું કરવાનું છે, ધ્યાનમાં લેવાનું છે. સામાજિક જવાબદારી એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 માં આવશો તો વાણિજ્ય વ્યવસ્થામાં એક ચેપ્ટર આવશે, 11 નંબરનો ચેપ્ટર, જેની અંદર ગાંધીજીનો વાલીપણાનો સિદ્ધાંત આવશે. અત્યારે તમને ક્યાંય આવતો નથી, પણ હું એને ધ્યાનમાં લઈ તમને સમજૂતી આપું છું જેથી કરીને તમને બહુ મજા આવે. હવે એની અંદર એમ જ કહે છે કે જે પણ ધંધો છે ને એ સમાજનો જ ભાગ છે, એ સમાજમાં રહીને જ તમામ પ્રવૃત્તિ કરે છે. એનો મતલબ કે દરેક ધંધાને નફો થાય છે એની પાછળ સમાજ જ છે, સમાજમાં રહેલા દરેક વ્યક્તિ જ છે કે એ ધંધાની દરેક વસ્તુનો ઉપયોગ કરે છે અને એના કારણે એને શું થાય છે સાહેબ, નફો થાય છે. અને નફો થવાના કારણે એની પોતાની એક રિસ્પોન્સિબિલિટી છે કે એને સમાજને કાંઈક પરત આપવું, બરાબર, કે સમાજને કાંઈક ઉપયોગી બનવું. એક્ઝામ્પલ તરીકે CSR, સાહેબ CSR વળી શું છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ, સમાજને સામાજિક જવાબદારી અદા કરવી આપણી ધંધાની અંદર આવતો એક ભાગ છે. ઘણી બધી કંપનીઓ, આના મેં એક્ઝામ્પલ આપ્યું છે, પણ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે દરેક કંપની જે છે એ પોતે નફો કમાવે છે, તેનામાંથી અમુક ટકા ભાગ ફરજિયાત ધોરણે તમને આવા સામાજિક કાર્યોમાં કરવું પડશે. તમારો ચેપ્ટર પાછળનો આવવાનો છે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, એનો પણ મેં વિડીયો મૂકી દીધો છે, પણ અત્યારે આપણે ચેપ્ટર નંબર 7 ના સંદર્ભમાં ભણીએ છીએ કે તમે સામાજિક જવાબદારી અદા કરવી જ પડશે નફાની સાથે. ઓકે યસ, જો અંદર કે છે કે નફાને પસંદગી આપીને પણ સામાજિક જવાબદારીના ખ્યાલનો શું થયો છે, વિકાસ થયો છે. કોના સંદર્ભમાં સાહેબ, ખાનગી એકમ અથવા તો ખાનગી સાહસના સંદર્ભમાં. જોવાની અંદર કે છે કે આપણી ઇન્ડિયાની અંદર હાઈએસ્ટ કન્ટ્રીબ્યુશન જે પોતાનો ફાળો આપતી હોય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ની અંદર, એમાં પહેલા નંબર ઉપર આવે છે ટાટા ઇન્ડસ્ટ્રી, મતલબ ટાટા ગ્રુપપતિની યાદી છે. એને તમે જોઈ શકતા હશો કે આપણા ઇન્ડિયાની અંદર મોર ધેન 60% ઓફ ધ પ્રોફિટ ઇન્વેસ્ટ ઇન ધીસ પર્ટિક્યુલર CSR, મતલબ કે 60% થી વધારે ભાગ પોતાના નફાનો ટાટા ગ્રુપ છે એ સામાજિક જવાબદારી અદા કરવા માટે કરીને ઉપયોગ કરશે. ઘણી બધી કંપનીઓ છે, પણ અત્યારે તમે ચેક કરતા હશો, તમે નોટ ડાઉન કરી લેજો, તમને એ જ વસ્તુ દેખાશે કે હાઈએસ્ટ કોણ છે એવો ગ્રુપ કે જે CSR ની અંદર પોતાનો વધુ ફાળો આપે છે ઇન્ડસ્ટ્રી લેવલે, તો આવશે પહેલા નંબર ઉપર આપણા ટાટા ગ્રુપ દેખાશે. એના પછી આવે છે રિલાયન્સ. ઘણી બધી કંપની છે, અત્યારે હું તમને સ્ટાર્ટિંગ ની અંદર એટલું જ કહીશ કે જે મેન જે છે ને એ એક્ઝામ્પલ પણ હું તમને આપતો આવીશ, એટલે તમને એ પણ ખબર પડે કે આપણે જે ભણીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર પ્રેક્ટિકલ છે. એટલે માત્ર ને માત્ર પરીક્ષા પૂરતું આપણે લખીને આવશું એના કરતા આવી રીતે યાદ રાખીને જશું તો પણ બહુ મજા આવશે. અને ઉદાહરણ 1 સેકન્ડ કીધું મેં, જેટલા બોર્ડ ઉપર લખ્યા છે રેડ પેન થી, એનું માત્ર ને માત્ર મિનિંગ એટલું જ હું કહેવા માંગુ છું કે આપણે સમજવાની સાથે અમુક ઉદાહરણ પણ રાખશું. પરીક્ષામાં ક્યાંય લખવાની જરૂર નથી, પણ એમ સમજી લો તમને પરીક્ષામાં મુદ્દો યાદ નથી આવતો તો શું કરવાનું, સાહેબે શબ્દ કીધું હતું કે કયો એ છે કે સામાજિક જવાબદારી વધારે પોતાનો ફાળો આપે, સાહેબ ટાટા ગ્રુપ, એનો મતલબ સામાજિક જવાબદારી વાળો તમારા પાસે મુદ્દો પરીક્ષાની અંદર એ ખાનગી શાસનની અંદર હોવો જરૂરી છે. હવે તમે સમજી ગયા ને કે વારંવાર સર જે છે એ શું કામ ઉદાહરણ આપે છે, એનું કારણ મને ખાતરી છે કે મારા વિદ્યાર્થીને પરીક્ષામાં કદાચ એમ સમજી લો કે મુદ્દો ભૂલાઈ પણ જાય છે ને તો એ વિડીયો જોયેલો હશે ને તેને એ સ્ટ્રાઇક થશે કે સાહેબ વિડીયોની અંદર આ મુદ્દાને સમજાવ્યું હતું. બસ આ તમારા માટે એક પ્લસ પોઈન્ટ છે, બરાબર. જે ચોપડીની અંદર મે બી તમને નહીં દેખાય, હું એ જ વસ્તુ ઉપર વધારે ફોકસ કરું છું. તમે નોટ ડાઉન કરજો મારા દરેક લેક્ચરની અંદર કે જે વિદ્યાર્થી જોવે છે ને એ મારા માટે અત્યારે એકડે એક છે. ભલે ને 100 માંથી 100 તો આવવાના જ છે, પણ હું અત્યારે એકડે એક થી તમને 100 સુધી લઈ જઈશ. ભલે મને ટાઈમ આપવો પડે, મે બી વિડીયો ભલે મોટો થયો હશે, પણ એટલું યાદ રાખજો, તમે પ્રશ્નમાં ક્યાંય કોન્સેપ્ટમાં એવું લાગવું હોય ને કોમ્પ્રોમાઇઝ કર્યું સાહેબ, તમે બિંદાસથી કોમેન્ટ કરી શકો સાહેબ તમે કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યો વિડીયોમાં આ કોન્સેપ્ટની અંદર. કારણ કે મેં એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ચોપડીમાં પણ નથી આપેલું, અને મને એ પણ ખબર છે કે અમુક વિદ્યાર્થીઓને યાદ રાખવામાં તકલીફ પડે છે, તો એ તકલીફ કેમ દૂર કરવી ને એના માટે કરીને જ અમુક મેં ઉદાહરણ મૂક્યા
છે. ઓકે યસ. એના પછી બીજા નંબરનો પોઈન્ટ આવે છે કે રોજગારીનું સર્જન. હવે બધાને કહે છે જે કંપની નફો કરતી હશે બરાબર, એ કેવી હશે? એ સાહેબ એ વસ્તુ એની વેચાણ વધારે કરતી હશે. એનું વેચાણ સાહેબ વધારે થતું એનો મતલબ શું? સાહેબ એ ઉત્પાદન પણ વધારે કરતી હશે. સાહેબ એનું ઉત્પાદન પણ વધારે થશે એનો મતલબ શું? ઓકે સાહેબ એની ઉત્પાદન શક્તિ વધારવા માટે કરી એ રોજગારીની અંદર દિવસે દિવસ શું કરે સાહેબ? વધારો કરે છે. એ રોજગારીની અંદર વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો લોકોનું જીવન ધોરણ કેવું થાય સાહેબ? સુધરશે. કઈ રીતે અમને સમજાવો ને. તો અર્થશાસ્ત્રના સંદર્ભમાં તમને સમજાવું કે તમે કમાવતા થઈ ગયા તો તમે એ અર્નિંગ માંથી તમે શું કરશો સાહેબ? અમે અમારી જે જરૂરિયાતો છે પૂરી કરશું. એ જરૂરિયાત પૂરી કરી તમારા જીવન ધોરણમાં શું કરશો? અમારા જીવન ધોરણની સાહેબ વધારો કરશું. તમે તમારા જીવન ધોરણની અંદર વધારો કરવા માટે કરી વસ્તુની માંગ શું કરશો? પહેલા કરતા સાહેબ અમે વધારશું. તો એ વસ્તુની માંગ વધી એનો મતલબ વધારે પ્રમાણમાં વેચાણ થયું. વેચાણ થયું એનો મતલબ કે વધારે પ્રમાણમાં નફો થશે અને વળી પાછું વધારે નફો કરવા માટે ઉત્પાદન શું કરશે સાહેબ? એ વધારી દે. શું કામ? કે માંગ એની વધી ગઈ છે. ઇન શોર્ટ મેં તમને જે રોજગારી વાળો મુદ્દો હતો ને એ અર્થશાસ્ત્રને કનેક્ટ કરીને પણ સમજાવી દીધો. હજી એકવાર બોર્ડ ઉપર આપણે જોઈ લઈએ છીએ. જુઓ શું કે જેની અંદર યસ તો કે લોકોની આવકમાં વધારો થાય તો જીવન ધોરણમાં શું થશે? વધારો થશે. જે વ્યક્તિ પેલા 1 લાખ રૂપિયા કમાતો હતો એ 1.5 લાખ રૂપિયા કમાય છે તો પોતાનું જીવન ધોરણ કેવું હશે? સુધરી ગયું હશે. વધારે પ્રમાણમાં વસ્તુનું શું કરશે સાહેબ? કન્ઝમ્પશન કરશે, મતલબ ઉપયોગ કરશે. તો શું કહે છે? તેની માંગ શું થશે? વધારો થશે. ઉત્પાદન વધશે અને રોજગારી વધશે. 1 સેકન્ડ કહી દઉં, કાઉન્સની અંદર મેં જે લખ્યું છે એ માત્ર વધારાનો પોઈન્ટ છે પણ એને સંલગ્ન છે. પરીક્ષામાં નહીં લખો તો ચાલશે પણ યાદ રાખવા માટે ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે. ઓકે હવે વળી પાછું મેં તમને કીધું કે CSR ની અંદર આપણા ઇન્ડિયાની કઈ એવી કંપની છે જે હાઈએસ્ટ લેવલ ઉપર છે? એમાં છે ટાટા સ્ટીલ. હવે બીજા નંબરનો જ મેં તમને પોઈન્ટ સમજાયો છે ને કે સૌથી વધુ આપણા ઇન્ડિયાની અંદર લાર્જેસ્ટ એવી કઈ કંપની છે કે હાઈએસ્ટ નંબર ઉપર એમ્પ્લોયમેન્ટનું જનરેશન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ આવે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, મતલબ TCS જે ટાટા કંપનીનો જ એક ભાગ છે. સાહેબ વારંવાર સાહેબ આ કંપની શું કામ આગળ છે એના માટે કરીને પણ મુદ્દો ચોપડીમાં આની અંદર આપ્યું છે. હું તમને એ મુદ્દા વખતે કહીશ, અત્યારે કહીશ નહીં. પછી તમને એમ લાગશે વાહ સાહેબ આ તો મુદ્દા બધા સરખા જ છે પણ એક્ઝામ્પલ મેં એ કંપનીના પણ અલગ અલગ લીધા છે કે એક જ કંપની છે એના પર ઘણા બધા સેક્ટર છે. આ જે છે ઇન્ડસ્ટ્રીનો સેક્ટર છે, આ છે શું છે ખબર છે? સર્વિસ સેક્ટર છે. TCS બહુ જાણીતી કંપની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે યસ. એના પછી મુદ્દો આવે છે કે અર્થતંત્રમાં મોટો હિસ્સો, મતલબ કે આપણી ઇકોનોમીની અંદર કે આપણે એમ કહી શકાય કે અર્થતંત્રની અંદર વધુ પડતું જે કહેવાય કે નેટવર્ક છે કે વધુ પડતી ઇન્કમ જનરેટ કરતું સેક્ટર છે. કયો? તો કે ખાનગી ક્ષેત્ર. સાહેબ એવું કેમ? જો અંદર કે છે યસ કે ખાનગી ક્ષેત્ર વગરનું અર્થતંત્ર કલ્પી શકાય તે મુશ્કેલ છે. તમને કહી દઉં કે આપણા ઇન્ડિયાની અંદર અત્યારે તમે સર્ચ કરજો આ વિડીયો પતી જાય પછી કે આપણી ઇન્ડિયાની કઈ એવી ટોપ હાઈ લેવલની કંપની છે કે જે અત્યારે પ્રથમ ક્રમાંક ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સર્ચ કરશો ને સૌથી પહેલી કંપની આવશે RIL. સાહેબ આ કઈ છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો ઇકોનોમી છે ને અર્થતંત્રની અંદર એ હાઈએસ્ટ લેવલ ઉપર દેખાય છે આ પર્ટિક્યુલર અમુક ખાનગી ક્ષેત્રના લીધે જ. સાહેબ બીજા કયા છે? બીજો એક્ઝામ્પલ મેં તમને કીધું, વળી રિપીટ કરું, ટાટા. ત્રીજો એક્ઝામ્પલ અદાણી. ચોથું બિરલા. આવી ઘણી બધી કંપની છે. મેં અત્યારે તમને હાઈએસ્ટ જે લેવલ ઉપર છે એ કંપનીના મેં તમને નામ આપ્યા છે. મે બી તમે સર્ચ કરવા બેસો ત્યારે ક્રમ ઉપર નીચે પણ હોઈ શકે છે. ઘણી વખત શું છે તો કે અદાણી આગળ છે, ઘણી વખત અંબાણી આગળ હોય છે. આમાં થોડો ઘણા ચેન્જીસ તો આવે જ છે. ઓકે યસ. એનો મતલબ કે તમે એમ જ કહે છે સૌથી પહેલો મુદ્દો કે જ્યાં નફો હશે એના સાથે સામાજિક જવાબદારી આપણને અદા કરવાની જ છે. બીજો મુદ્દો શું કે સાહેબ જ્યાં નફો હશે મંડળને જ કહી દઉં ત્યાં રોજગારી પણ કેવી હશે સાહેબ? વધારે હશે. ઓકે જ્યાં રોજગારી વધારે હશે એનો મતલબ એ અર્થતંત્રની અંદર એનો હિસ્સો કેવો હશે સાહેબ? એનો હિસ્સો હશે વધારે. તમે જોયો બીજો મુદ્દો છે એના ઉપરથી પણ મેં પ્રશ્ન બનાવ્યો એટલે મને શું મળ્યો સાહેબ? ત્રીજો મુદ્દો તમને સરળતાથી મળી ગયો. ઇન શોર્ટ તમે સમજી ગયા છો કે જ્યારે પહેલો મુદ્દો સમજાવતા હશો ને ત્યારે જ તમને બીજો મુદ્દો યાદ આવી જશે. મેં એવી રીતે જ મુદ્દા ફ્રેમ કર્યા છે. જોઈ લો ચોપડીથી મેં તમને કીધું ક્રમ અલગ છે એનું રીઝન હવે તમને ખબર પડી ગઈ હશે. એટલે હું ઘણી વાર વિદ્યાર્થીઓને કહું કે આ મેં મુદ્દા મારી રીતે બનાવ્યા છે, તમે પણ આની અંદર ફેરફાર કરી ક્યાંક નવી વસ્તુ પણ બનાવી શકો છો. આટલું યાદ રાખજો કે આપણને એ વસ્તુ વાંચતી વખતે અંદરથી ઈચ્છા થવી જોઈએ કે યાર હું વાંચું છું ને તો મારો 110% આપીશ. હું જે વિડીયો બનાવું છું તમને ખબર જ છે કે આ તો બધી સમજૂતી ક્યાં ચોપડીમાં નથી. મેં તમને જે ઉદાહરણ આપે ક્યાં ચોપડીમાં નથી પણ મને શું થયું ખબર છે? મને એમ લાગુ કે આ વિદ્યાર્થી ભોગશે ને તો નહીં મજા આવે પણ હું ઉદાહરણ આપીશ તો પરીક્ષા મને યાદ આવશે મુદ્દા કે આ સાહેબે આ મુદ્દાની અંદર ઉદાહરણ આપ્યું તો આ મુદ્દો તો હતો જ. એટલે હું તમને કહું છું કે ગોખવાનો આપણને હવે ક્યાંય જરૂર પડશે નહીં. એટલે છેલ્લે પણ હું ટ્રિક્સ તો આપવાનો જ છું. જેમ કે મેં જાહેર ક્ષેત્રમાં મસ્ત ટ્રિક્સ તમને બનાવી દીધી હતી કે એક તો ઓલરેડી હું સમજાવતી વખતે જ આપું છું અને બીજી હું તમને એક લાઈન બનાવી દઈશ એની અંદર બધા જ મુદ્દા તમારા આવી ગયા. ને એ લાઈન પણ કેવી હશે ખબર છે? તમને સરળતાથી યાદ જ રહી જશે.
એટલે જ હું ઘણીવાર કહું છું કે હું જે વિડીયો બનાવું છું ને એ તમને કામ આવે એવા જ છે, એવો છે જ નહીં કે ઉપાડીને મૂકી દીધો. મને પણ ખ્યાલ છે કે કયા મુદ્દા એવા છે કે જે વિદ્યાર્થીઓને તકલીફ કરાવે છે. અને હા, મે બી તમને એમ લાગે છે અત્યારે વિડીયો જોવો સાહેબ આ ચેપ્ટરનો આ મુદ્દો તમને ખબર નથી, બિંદાસ કોમેન્ટ કરી દો, અથવા મેં તમને નીચે સોશિયલ મીડિયાના મારા માધ્યમો આપ્યા જ છે. તમે એટ એની ટાઈમ કોઈ પણ ડાઉટ લાગે તો તમે એના ઉપર મેસેજ મૂકી શકો છો. સોશિયલ મીડિયાની અંદર તમને ખ્યાલ છે તે મુજબ ટેલિગ્રામની ઉપર મેં લિંક આપી દીધી છે. ઇન્સ્ટાગ્રામનો જે મારો એકાઉન્ટ છે એનામાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ડાઉટ્સ આપે છે, અને એ ડાઉટ્સ ઉપરથી જો અત્યારે વિડીયો બનાવો છો તો આપણી ચેનલની અંદર પણ ધોરણ 12 ના અમુક લિમિટેડ વિડીયો નાખ્યા છે. એ લિમિટેડ વિડીયોમાંથી જ બોલવા પૂછાનું સમજૂતીમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હતા, પણ એની અંદર કઈ ટ્રિક્સ આપી છે. તમે જ્યારે 12માં આવો ને ત્યારે એક વિડીયો ખાલી જોવા આવજો, ચેપ્ટર નંબર 6 નો, તમે પછી તમે મને કહેજો અરે આ સાહેબ આ શું છે, આ તો અમે એટલા ટાઈમથી અમને ખબર જ નથી. એટલે એ જ્યારે પણ તમને એમ લાગે ને ધોરણ 12 ની અંદર આપણે આવ્યા છીએ તો ખાલી હું એટલો જ સજેસ્ટ કરીશ કે ચેપ્ટર નંબર 6 નો એક વિડીયો જોજો કે આના મુદ્દા કેમ યાદ રાખવાના છે. તમે વિદ્યાર્થી જોશો ને તમને એમ લાગશે, પછી ચોપડી ઉપાડજો તમે એમ જ કહેશો કે યાર ચોપડી તો મૂકી દઉં, આ વિડીયો જોઈને જ પરીક્ષા દઈશ ને તોય તમને આવડી જશે. અને આપણી ચેનલમાંથી આગળના વર્ષની અંદર મેં એક પ્લેલિસ્ટ જ મૂકી છે જેનામાંથી વિદ્યાર્થી મિત્રો માત્ર 32 વિડીયોમાંથી 82 થી વધારે ગુણ પૂછવામાં આવ્યું છે. અને દરેક મુદ્દાની અંદર કેમ યાદ રાખવાનું છે ને એ પણ મેં ટ્રિક્સ આપી હશે, કેમ લખવાનું છે એની પણ મેં ટ્રિક્સ આપી છે. કારણ કે મને ખ્યાલ છે માત્ર આવડવું જરૂરી નથી, કેમ લખવું એ જરૂરી છે, કેમ યાદ રાખવું એ જરૂરી છે, અને ક્યારે કેવી રીતે લખવું એ પણ આપણને જરૂરી છે, કયા સમયની અંદર. એટલે મેં દરેક વિડીયોની અંદર માહિતી આપી છે. અત્યારે ભલે તમે ધોરણ 11 માં છો પણ તમે 12 માં તો આવવાના છો, એટલે ખાસ એક એક વિડીયોનો વિદ્યાર્થી તમે લાભ લેજો. ઓકે, યસ. એના પછી વિદ્યાર્થી મિત્રો મુદ્દો આવે છે કે જરૂરિયાત મુજબ ફેરફાર કરવા. હવે જોઈ લો 1 થી 3 મુદ્દા તમને સરળતાથી યાદ રહી જશે, અને બીજા નંબરની મુદ્દાની બાજુમાં મેં સ્ટાર કર્યું છે અને આર લખ્યું છે. મતલબ શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? એ રિપીટ છે. જાહેર ક્ષેત્રની લાક્ષણિકતાની અંદરથી જ આ વસ્તુ જનરેટ થઈને ક્યાં આવી છે? ખાનગી ક્ષેત્રની અંદર આવી છે. એટલે કોમન મુદ્દો કહી શકાય જાહેર અને ખાનગી. ઓકે, એવા ઘણા બધા મુદ્દા તમને પણ મળશે, એ ગોતો. ઓકે, યસ. ચોથો મુદ્દો આવે છે કે જરૂરિયાત મુજબ ફેરફાર કરવા. હવે તમને કહી દઉં કે અમુક સમયગાળાની અંદર તમે સમયને ધ્યાનમાં લેશો ને વિદ્યાર્થી મિત્રો, તેની અંદર ચેન્જીસ આવશે. ચેન્જીસ એટલે શું? તો કે પરિવર્તન આવશે. અને બધાને ખ્યાલ છે કે સાહેબ પરિવર્તન આવે ને તો પરિવર્તન સાથે આપણે તાલ મિલાવવું જરૂરી છે. તમે જો એ પરિવર્તનને તાલ નહીં મિલાવો તો સમાજની અંદર કે ક્ષેત્રની અંદર કે માર્કેટની અંદર તમારું જે અસ્તિત્વ છે ને વિદ્યાર્થી મિત્રો એ ઘટી જશે. મતલબ શું? તો કે દિવસે ને દિવસે જે ચેન્જીસ આવે છે ને એ ચેન્જીસ મુજબ આપણા ધંધાકીય એકમમાં પણ ફેરફાર કરવા જરૂરી છે. તો એ ફેરફાર કરવા માટે કરી અત્યારે જાહેર ક્ષેત્ર કરતા વધુ પડતો ચાન્સીસ એમ કહી શકાય કે ખાનગી ક્ષેત્રમાં વધારે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે મુદ્દો સમજીએ. શું કે છે અંદર? તો યસ, કે એની અંદર પરિવર્તનશીલતા મેઇન કીવર્ડ છે. અને એમાં શું કહે છે કે સમય સંજોગો મુજબ સ્વરૂપ શું થાય છે? બદલાય છે. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે જે આપણે કહી શકીએ કે એક્ઝામ્પલ પર ટાટાનો લીધો છે. હવે તમને બધાને ખ્યાલ છે કે અત્યારે આપણા દેશની અંદર સૌથી વધારે પ્રમાણમાં ઈવી સેક્ટર વધારે છે. મતલબ કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ નું દિવસે ને દિવસે ગવર્નમેન્ટ પણ એવું કહે છે કે તમે આની પાછળ જે છે એ પ્રોજેક્ટ ચાલુ કરો અને આ વસ્તુ તરફ ધ્યાન આપો. તો તમને કહી દઉં કે આપણા દેશની અંદર અત્યારે જે હું વિડીયો 2024 માં બનાવું છું એ સમયગાળા દરમિયાન તમે ખાલી સર્ચ કરજો કે આપણા ઇન્ડિયાની કઈ એવી મોટર વ્હીકલ કંપની જે પ્રોડક્શન કરે છે કે જે સૌથી વધારે ઈવી વ્હીકલ નું પ્રોડક્શન કરે છે કે ઈવી વ્હીકલ નું મેન્યુફેક્ચરિંગ કરે છે, તો આવશે ટાટા મોટર્સ. કે સદરે જે કાર મેન્યુફેક્ચરિંગ થાય છે એની અંદર વધારે પ્રમાણમાં એમ સમજો કે ઈવી સેક્ટર ટાટા મોટર્સ વાળા શું કરે છે? એની મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ કરે છે. સમય અનુસાર જે ધંધાની અંદર પરિવર્તન આવવું જોઈએ એ પણ ખાનગી ક્ષેત્રનું એક લક્ષણ છે. ઓકે, યસ. એના પછી આવે છે વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ. ગવર્નમેન્ટના અમુક સેક્ટરની અંદર પણ પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. ઘણા બધા ક્ષેત્રો છે, આપણે અત્યારે એની વિસ્તૃત ચર્ચામાં લેતા નથી, એટલે આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં લેવાની છે. શું કે છે એની અંદર તો કે સાહેબ કાયદા અલગ હોય દરેક દેશની અંદર, પણ એ ખાનગી ક્ષેત્રનો પણ શું થાય છે? સ્વીકાર કરવામાં આવે છે. એનો મતલબ શું કહું છું ખબર છે? મુદ્દા નંબર 4 અને મુદ્દા નંબર 5 કે જરૂરિયાત મુજબ આપણે ફેરફાર કરશું. જેનો શું કે છે એની અંદર તો કે વિશ્વના બધા જ દેશોના અસ્તિત્વમાં જોડાશે. આમ યાદ રાખવાનું છે. મુદ્દો લખવાનો કેમ છે? એઝ ઇટ ઇઝ મેં લખ્યો છે એ રીતે. અને વન સેકન્ડ કે તમને બધાને ખ્યાલ જ છે આ મેઇન કીવર્ડ્સ છે. તમે સમજાઈ ગઈ અને તમે યાદ રાખી લીધી, બાકીના પોઈન્ટ તમામ સરળ છે. જોઈ લો તમે ચોપડીની અંદર
પ્રશ્નપત્ર. પછી મુદ્દો આવે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે તમે ઘણા લોકો સાંભળ્યું હશે કે આપણા દેશની અંદર આટલી એમએનસી કંપની છે કે આને કહેવાય મલ્ટીનેશનલ કંપની. એનું બીજું નામ શું છે તો કે બહુરાષ્ટ્રીય કંપની. શું કહે છે એની અંદર તો કે યસ, તો કે એક કરતા વધારે દેશમાં પ્રવૃત્તિ કરતું સાહસ. એમ પૂછે કે બહુરાષ્ટ્રીય સાહસ એટલે શું, કે બહુરાષ્ટ્રીય કંપની એટલે શું, એકમાં શું લખવાનું તો કે જે એકમ કે જે ક્ષેત્ર એક કરતા વધારે દેશોમાં પ્રવૃત્તિ કરતું હોય તેને બહુરાષ્ટ્રીય એકમ અથવા બહુરાષ્ટ્રીય કંપની અથવા બહુરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખવામાં આવે છે. એના કારણે થશે શું બેનિફિટ, તો કે સમગ્ર વિશ્વના લોકોનું શું થશે, જીવન ધોરણ સુધરશે. સાહેબ ઉદાહરણ આપી છે ટાટા અને બીજો ગૂગલ. એ ટાટા કંપની એવી છે કે આપણા દેશની અંદર પણ એનું અસ્તિત્વ છે અને વિદેશોમાં પણ એનું અસ્તિત્વ છે. જ્યારે ગૂગલ કંપની એવી છે કે બીજા દેશની છે પણ આપણા દેશની અંદર પણ એનું અસ્તિત્વ જોવા મળે છે. અને આનો સૌથી મોટો બેનિફિટ શું છે ખબર છે, વૈશ્વિકીકરણ. 1991 ના સુધારા. કયા તો કે આર્થિક સુધારા. યસ, ઓકે. એના પછી સૌથી છેલ્લો મુદ્દો આવે છે કે સૌથી જૂનું સ્વરૂપ છે. એકમોની પ્રવૃત્તિની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે, તો કે આ ક્ષેત્રથી થઈ હતી એવું માનવામાં આવે છે. તો એનો મતલબ કે સૌથી પહેલા એમ કહી શકાય કે છે કે ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ થયું, ત્યારબાદ ઘણા બધા જે પ્રકાર છે ક્ષેત્રના એનું અસ્તિત્વ આવ્યું છે. એટલે તમે સમજી શકતા હશો કે 7 મુદ્દા હવે તમને સરળતાથી ચોક્કસતાથી યાદ રહી જતા છે. જેને સાહેબ આ તો ટ્રિક્સ યાદ રહી ગઈ છે, અમને હજી એક બેકઅપમાં ટ્રિક્સ જોઈએ છે એ પણ આપી દો. તો એક ટ્રિક્સ ગમે છે એ પણ જરૂરથી મને કોમેન્ટ કરી જણાવજો. ઓકે, હવે ટ્રિક્સ કાંઈક શું છે ખબર છે કે મેં આખા જે મેઇન કીવર્ડ છે મેઇન મુદ્દાની અંદર ના પણ એને શું કર્યા છે, કેચ કરી અને એને સેન્ટેન્સમાં કવર કરી દીધા છે. જોજો કેવી રીતે બનાવી છે. આખી લાઈન પહેલા તમને કીધું, પછી કહું કેવી રીતે મુદ્દાને ગોતવાનો છે. નફાનો રોજ જૂના અર્થતંત્રમાં મોટો હિસ્સો. નફાનો રોજ જૂના અર્થતંત્રમાં મોટો હિસ્સો અને વિશ્વમાં બહુ જરૂરી ફેરફાર જોવા મળે છે. આ સાહેબ શું હતું હવે તમને કહેતો આવશે. જોજો કે નફાનો એટલે કે મુદ્દા નંબર 1 નફાને પ્રાથમિકતા. હવે સામાજિક જવાબદારી આપણને એક સાથે આ યાદ પણ એક આપણને રાખવાનું છે માત્ર આ જ વસ્તુની અંદર. ઓકે, બીજો મુદ્દો શું કહે છે, રોજ એટલે કે રોજગારીનું સર્જન. આ તો યાદ રહી જશે. ઓકે, જૂના મતલબ કે 7મા નંબર પર સૌથી જૂનું સ્વરૂપ છે. ઓકે, અર્થતંત્રમાં મોટો હિસ્સો આવી ગયો ને મુદ્દા નંબર તમે જોઈ શકો ત્રીજો. ઓકે, એના પછી છે અને વિશ્વમાં બહુ એટલે મુદ્દા નંબર 5 વિશ્વ એટલે કયો છે તો કે વિશ્વના બધા જ દેશોમાં એનું અસ્તિત્વ. બહુ એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓની અંદર સમાવેશ. એના પછી આવે છે જરૂરી ફેરફાર એટલે કે મુદ્દા નંબર 4 શું કહે છે કે જરૂરિયાત મુજબ ફેરફાર કરવો જરૂરી છે એટલે કે ફેરફાર જોવા મળે છે. એટલે તમે સમજી ગયા કે આ એક લાઈનને આપણે લખી નાખીને જઈને પરીક્ષાની અંદર મુદ્દો પૂછાણો છે તો વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લે સુધી મુદ્દા ક્યાંય ભૂલાશે નહીં. પણ મેં તમને શું કીધું કે અમુક મુદ્દા એવા છે કે જેની અંદર પાછળનો જે વાક્ય રચના છે મેઇન મુદ્દાની એ આપણને ખાલી યાદ રાખવાની હશે. ને આટલા બધા તમે સમજી લો કે તૈયારી કરીને જતા હશો તો હવે એ તો સાવ સરળતાથી યાદ રહી જશો. તમને એવું લાગે તો પરીક્ષાના દિવસે ફરીથી આ વિડિયો એકવાર જોઈ લો. હું ઘણી વખત વિદ્યાર્થીઓને કહું કે પહેલા સમજી લેજો, પછી યાદ રાખી લેજો, પછી ટ્રિક્સને પણ 2 થી 3 વાર લખી નાખો ને બાય હાર્ટ તૈયાર કરીને જાજો. એટલે તમારો મુદ્દો સરળતાથી પરીક્ષામાં યાદ પણ આવી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને બંને ટ્રિક્સ ગમી હશે અને જો તમને હજી પણ કોઈ પ્રશ્નમાં ડાઉટ લાગતો હોય તો મારા નીચે સોશિયલ મીડિયાના માધ્યમો આપ્યા છે, તમે બિંદાસ એની ટાઈમ તમે મેસેજ કરી શકો છો. મને શક્ય હશે તો હું વિડીયો બનાવીને અપલોડ કરીશ સમયને ધ્યાનમાં લઈને. મને એમ લાગશે કે તમારો ડાઉટ ત્યાં જ સોલ્વ થઈ જશે તો હું એક રેકોર્ડિંગ પણ મૂકી દઈશ કે જેથી કરીને તમને ત્યાં જે છે એ સોલ્યુશન પણ તમને મળી જાય. એટલે તમે ગમે ત્યારે નીચે આપેલા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા તમે મારા સાથે કનેક્ટ થઈ તમે કોઈ પણ પ્રશ્ન વિષય વસ્તુને લગતું તમે મને પૂછી શકો છો અને તમે કોમેન્ટ દ્વારા પણ જાણ કરી શકો. સાહેબ અમને આ બધું સમજાતું નથી અથવા સાહેબ અમને આ ટ્રિક્સ બહુ ગમી ગઈ તમારી. એટલે મને પણ ખબર પડે કે વિદ્યાર્થીઓને ટ્રિક્સ થી ખરેખર રીતે કામ આવે છે કે નહીં પરીક્ષાની અંદર. હવે ખાતરી છે પૂરેપૂરી કે તમને આ મુદ્દાને કેવી રીતે યાદ રાખવાનું છે એ પણ સરળતાથી ખબર પડી ગઈ હશે અને ટ્રિક્સ પણ પરીક્ષામાં કેવી રીતે એપ્લાય કરવાની છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. એટલે વિદ્યાર્થી તમને વિડીયો આશા છે કે હવે તો ગમ્યો હશે. એટલે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો. વળી પાછા આપણે મળ્યા આ ચેપ્ટરના નવા ટોપિક સાથે. આગળના કોઈ પણ ટોપિક તમારા જોવાના હજી પણ બાકી રહી ગયા તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈને જજો.